धाम धनी की गरजत सब उपार गरजत सब उपार। अब कहो पर आठवां अब कहूँ प्रहर आठवां। प्रणाम सुंदरसा जी। आप हक श्री राजी महाराज विधान के धनी सच्चिदानंद स्वरूप आप श्री पन्ना जी ની અંદર અંતિમ 3 વર્ષ સુધી અષ્ટ પ્રહેર એટલે કે 24 કલાક મારો સુંદર સાથ ધામધનીની સેવામાં જ ડૂબેલો છે. અક્ષરાતીત પરબ્રહ્મ સાક્ષાત સ્વરૂપ જાણીને સુંદર સાથ તન મન ધનથી સેવા કરે છે. 8 પ્રહેરમાંથી આપણે 7 પ્રહેર એની ચર્ચા સાંભળી અને હવે 8મો પ્રહેર એટલે કે સવારે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી સુંદર સાથી એ સમયે પણ સેવા કરવા વાળા સેવામાં જ ડૂબેલા છે. સવારે 3 વાગે ઉઠે ને 3 વાગે પણ જેની વારી હોય એ વારી પ્રમાણે વાણી ગાયન કરવાની સેવા કરવાવાળા વાણી ગાયન કરે અને મારા ધામધની સુખ સેજ્યા પર પોઢેલા છે, સૂતેલા ઊંઘેલા નથી, પોઢેલા છે. વાણી ગવાય છે એ સાંભળે છે, વચ્ચે વચ્ચે કોઈ પ્રશ્ન આવે તો પ્રશ્નનો જવાબ પણ આપે. આ સવારે 3 થી 6 વાગ્યા સુધીની આ લીલાધની સમજાવી રહ્યા છે. बारी वाले गावत फिरती चौके पर બારી વારે ગાવત. કાલે આપણે જોયું કે 14 મંડળીઓ બનાવી હતી અને દરેક મંડળી પોતાનો વારો હોય એ સમયે વાણી ગાયન કરવા માટે આવી છે. કોઈને બોલાવા ના જવું પડે, તમારો વારો આવ્યો આવી જાઓ. સમયસર થાય એટલે બધા અને સમયથી વહેલા આવી જાય. કેમ? અને એકાદ કિરંતન વધારે ગાવા મળશે આપણને થોડા વહેલા જઈએ તો. સુંદર સાથી ક્યારેય પણ સેવામાં પીછેહઠ નથી કરતા. આ વાણી ગાયન કરવાની જેની વારી હોય એ સવારે 3 વાગે પણ સમયસર આવી અને વાણી ગાયન કરે છે. पानी दाम धनी की ये 14 तबक हयात કેવી વાણી છે મારા ધામધણીની? આ 14 લોકને અખંડ કરવા વાળી. આજ દિન સુધી આવા અનંત બ્રહ્માંડ અનંતવાર બન્યા અને મટ્યા. આ કોઈ પહેલી વાર બ્રહ્માંડ નથી બન્યું. આવા અનંત બ્રહ્માંડ અનંત નાશ પામે. આ બને છે કેવી રીતે? આપણે ચર્ચામાં સાંભળ્યું કે અક્ષર બ્રહ્મના મનની અંદર બ્રહ્માંડ બનાવવાની ઈચ્છા ઉત્પન્ન થાય અને એ ઈચ્છા અક્ષર બ્રહ્મ પૂરી કરી દે. બ્રહ્માંડ તૈયાર. આટલી જ વારમાં બ્રહ્માંડ બને અને વળી પાછું બ્રહ્માંડ ખતમ. કેટલી વારમાં? જોઈ લો. કાલે મેં મોકલ્યા હતા આપણને સૌને અમદાવાદ રતનપુર. પહોંચી જાઓ. પહોંચી ગયા, પાછા આવી જાઓ. આવી ગયા, કેટલી વારમાં ગયા અને કેટલી વારમાં આવી ગયા? બસ આ પાવ પલકનું બ્રહ્માંડ. અક્ષર બ્રહ્મ માટે એક પલકારાના પણ 4થા ભાગમાં બ્રહ્માંડ બને અને મટે. મનમાં આવ્યું, બ્રહ્માંડ થઈ ગયું અને વળી પાછું બીજી જ ક્ષણે મનની અંદર સમાઈ ગયું. અહીંયા આગળ કરોડો વર્ષ વીતી જાય. આ જગતમાં એના કરોડો વર્ષ વીતી જાય. ત્યાં આગળ હજુ સોઈ ઘડી સોઈ પલ, એક પલ પણ ન બદલાય. કેમ? તો અખંડમાં સમય ક્યારે પણ પ્રવેશ કરી શકતો જ નથી. જ્યાં સમય પ્રવેશ ના કરી શકતો હોય ત્યાં પલ કેવી રીતે બદલાય? ત્યાં નથી ભૂતકાળ, નથી ભવિષ્યકાળ, માત્ર વર્તમાનની લીલા. એ જ ક્ષણની અંદર અનંત લીલાઓ મારા ધામધની કરે છે અને આવા અક્ષર બ્રહ્મના એક પલકારામાં બ્રહ્માંડ બને અને મટે. આ એક એવું બ્રહ્માંડ બન્યું
કે જેને દામધની કહે છે મારે અખંડ કરવાનું છે. કેમ? યામે બ્રહ્મ લીલા ભઈ. આવી શું ખાસિયત બની ગયા બ્રહ્માંડમાં? તો આ બ્રહ્માંડમાં પરબ્રહ્મે લીલા કરી, અને પરબ્રહ્મ જ્યાં લીલા કરે તો કહે છે ક્યાં દેખી રે દુનિયા जिनको न જો ઇનકો ન કરું અજ્ઞાન. આ માત્ર બ્રહ્મ સૃષ્ટિઓને લાભ થાય એવું નહીં. બ્રહ્મ સૃષ્ટિઓના કારણે આ સંસારના સમસ્ત જીવોને અખંડ મુક્તિનો લાભ મળે. વિચાર કરો, ધનીજી આવ્યા આપણા માટે, આ વાણી લાવ્યા આપણા માટે, અને આ વાણીનો રસ જ્યાં પણ પહોંચે આખી દુનિયા હયાત. રાજી કહે છે ત્રિદેવા બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આ વાણીના કારણે અખંડ થાય. આ સમગ્ર સૃષ્ટિને અખંડ કરવા વાળી એવી વાણી ત્યાં ગવાય છે, અને મારા પ્રિયતમ એ વાણીને સાંભળે છે. पहचान भाई न काऊ को कुए पीवे है आती जात દુનિયાને આજ સુધી અનંત બ્રહ્માંડો બને મટ્યા, પણ કોઈને અક્ષરાતીતની પહેચાન નહોતી. આ કોને થાય? જેના અંકુરી, જેના નિસ્બતી રૂહો છે, એ નિસ્બતી રૂહો જ એનો લાભ લે. દુનિયા આખી અનંતવાર બને મટે, પણ એનો એને કઈ લાભ થાય નહીં. ધનીજી કહે છે આ દુનિયા માટે આ અખંડ મુક્તિનો એક મોકો આ વખતે આવ્યો છે. आज लोई न इंद में कबहू कानू सुनी न कान આજ દિન સુધી માત્ર આ બ્રહ્માંડની વાત કરીએ તો પણ સતયુગ થી લઈને આજ દિન સુધી કઈ અવતાર, તીર્થંકર, પેગંબર, ઋષિ, મુનિઓ અનંત અવતારો થઈ ગયા, અને એવા થયા, એવા મહાપુરુષો થયા કે જેમને આખું જીવન માત્ર ને માત્ર ભક્તિ માટે વાપર્યું. આખું જીવન આપણે તો સુંદર સાચી સંસારની માયાજાળમાં ફસાયેલા, સંસારના કામો કરતા કરતા આજથી થોડોક સમય આપણે રાજ્ય માટે આમાં ફાળવીએ છીએ, પણ જેને પોતાનું જીવન જ સમર્પિત કરી નાખ્યું એવા લોકો પણ કઈ થઈ ગયા. કોઈને પરબ્રહ્મની વાત પણ સમજવા ન મળી. એવી વાણી આજે ગવાય છે. ए सुनने की ताकत त्रिगुण को ना होए ये सुनने की ताकत त्रिगुण को न होवे. બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ આ વાણી સાંભળવાની ક્ષમતા નથી મળી, એ પણ ન સાંભળી શકે. તો આપણે એમના કરતા મોટા, બિલકુલ મોટા. રાજ્ય શું કે છે? ચરણ રજ બ્રહ્મ સૃષ્ટિ કી ખોજ થકે ત્રિગુણ. અને આપણે કોની પાછળ ફરીએ છીએ? એ આપણી પાછળ ફરે અને આપણે ઓ બાપરે, જુઓ તો ખરા દુનિયાની ઉલટી રીત. એ આપણી પાછળ ફરે કે ક્યાંક બ્રહ્મ સૃષ્ટિના ચરણ ધૂલી મળી જાય તો અમારો બેડો પાર થઈ જાય, અને આપણે ક્યાંક માતા મહાદેવ પ્રસન્ન થઈ જાય તો અમારું કામ થઈ જાય. કોની પાસે અપેક્ષાઓ રાખો છો? એ તમારા પાસે અપેક્ષાઓ રાખે છે, અને આપણે એમની પાસે અપેક્ષાઓ રાખીએ છીએ. રાજી કહે છે જેને એકવાર પરબ્રહ્મની પહેચાન થઈ ગઈ, અને એ પછી એ જો કોઈ દેવી દેવતાઓ પાસે અપેક્ષા રાખે તો એ દેવી દેવતાઓ એને કહે છે તું મૂર્ખ છે, તું જેની ઉપાસના કરે છે, તું જેને પહેચાન કરી શક્યો છે, એની ઓળખાણ કરવા માટે અમે મરીએ છીએ, અને તું એને છોડીને અમારી પાસે આવે છે. ધિક્કાર છે તને, લાનત લાગે છે આપણને, ધિક્કાર લાગે છે આપણને. એવડી મોટી વાણી દામધની આપણને અહીંયા આગળ આપી દીધી છે. और नाम किन के लेऊं इन उपरांत सोए બીજા કોના નામ લઉં કે છે રાજી? ત્રિદેવાથી મોટું તો આ જગતમાં કોઈ છે નહીં. જ્યારે એમને શુદ્ધ નથી તો જગતમાં બીજા કોને હોય? જ્યારે ત્રિદેવાને શુદ્ધ નથી તો જગતના શાસ્ત્રોમાં ક્યાંથી લખેલું હોય? ને જગતના શાસ્ત્રોમાં લખ્યું ના હોય તો કોઈ પાવે કેમ કરીને? વિતકની ચર્ચામાં આપણે કાનજી ભટ્ટ પાસે પણ ગયા હતા, અને જુનાગઢની અંદર હરજી વ્યાસ પાસે પણ ગયા હતા, અને બંને શું કીધું? આ મૂર્ખાઓએ, કોને મૂર્ખા કીધા? એમને વ્યાસજીને.
કે મૂર્ખાઓએ ભાગવતમાં લખ્યું નથી, અમે તમને જવાબ ક્યાંથી આપીએ? એક શબ્દ આપણને ક્લિક કરવા માટે ઘણો થઈ જાય. આટલી વાત સમજીએ કે જે ભાગવતના જ્ઞાતા છે, જેને ભાગવત મોઢે છે, એ એમ કે છે કે ભાગવત લખવા વાળાને ખબર નથી, અમે તમારી કેમ કે તમને જવાબ આપીએ. કાલે આપણે પન્નાજીની અંદર કુરાન વાળા લઈને આવી ગયા, હે ને? તો કુરાન વાળાને ધનીજીએ પૂછ્યું કે ભાઈ કેટલા પ્રકારની પેદાઈશ છે? તો કે 5 પ્રકારની. કે કઈ કઈ? કે એ તો ખબર નથી. આખી જિંદગી કુરાન વાંચ્યું. ધની કે ખોલ કુરાન અને વાંચ, અંદર લખેલું છે કે હા લખેલું છે તિલકર રસૂલમાં. બોલ કે તું કયા પ્રકારની પેદાશ? અબ્દુલ રસૂલ ને કાજી અબ્દુલ રસૂલ મહોબાનો કાજી રાજી પૂછે છે કે આ 5 માંથી તું કયા પ્રકારની પેદાઈશ છે? તો એક પણ વાતનો જવાબ આપી શકતો, અને આપણને પૂછે તો બોલો હવે કુરાન જાણકારો આગળ કે આપણે આગળ? સુંદર સાથી એક એક વાત સમજજો. આપણને રાજ્ય કીધું કે તું કયા પ્રકારની પેદાઈશ છે? મૂળ ઇબ્તદાએ, મૂળ મિલાવામાં બેઠેલી એ હું છું. સટાક દઈને આપણને જવાબ આવડી ગયો. કેમ? એ બાની કે બરકતે. આ વાણીના કારણે, આની બરકતથી આપણને એક એક વાતની સમજ આવી ગઈ. સોરસ સાગર રેલત કોઈના ધરત કાન. સો રસ સાગર રેલત, મારા પ્રિયતમના મુખારવિંદથી એ બ્રહ્મ જ્ઞાનની વાણીનો રસ રેલાઈ રહ્યો છે. એક એક વાત મારો ધામધની ખુલાસા બંધ મારા સુંદર સાથને સમજ આવી રહ્યા છે. પણ કોઈ એવા પણ છે જેમના કાને એક શબ્દ પણ પડતો નથી. પન્નાજી તો પહોંચી ગયા, સુંદર સાથના ટોળે ટોળા સાથે ટોળે ટોળું. રાજી કહે છે દૂધ તો દેખ્યા નહીં, દેખ્યા ઉપર કા ફેન. આપણે બધા પશુપાલકો છીએ, દૂધ કાઢીએ એટલે તપેલી આખી ચિક્કાર ભરાઈ જાય, પણ દૂધ કેટલું હોય અંદર? અડધું જ. બાકી તો શું હોય? ફેણ. આ ફેણ સમજીને કીધું કે તપેલી ભરેલી છે, તપેલી ભરેલી છે, એટલે નથી ભરેલી. એટલે એવા પણ હતા જે દેખા દેખી આવ્યા. બધા જાય છે તો ચલો આપણે જઈએ. દૂધ તો દેખ્યા નહીં, દેખ્યા ઉપર કા ફેણ. એ ચલે કેસે? ચિંટી હાર ઊંટ કતાર. જેમ કીડીઓ એની લાઈનમાં ચાલે, ઊંટ એકના પાછળ બાંધેલા હોય. આપણે નહીં કહેતા ઘેટા એક કુવામાં પડે એટલે ઓળખ્યા વગર આવી તો ગયા, પણ હવે એક શબ્દ એમના પણ કાને પડતો નથી. અને મારી પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ એક શબ્દ વ્યર્થ જવા નથી દેતી. પેલાના કાને એક શબ્દ પડતો નથી અને આ એક શબ્દ નકામો જવા દેતા નથી. એવો મારા પ્રિયતમના મુખારવિંદથી બ્રહ્મ જ્ઞાન વાણીનો રસ અહીં રેલાઈ રહ્યો છે. एक संयोग की रूपी वही और काहू ना पहचान. શું કે રાજજી? એક સંયોગ કી રૂહ પીવહી. એ મારી પરમધામની આત્માઓની જે રૂહ, જે આત્મ છે, એ જ આ રસ પીવે છે. આ વાણી સાંભળ્યા પછી અંદર આમ ગદગદ ના થઈ જવાય. ઓ મારા ધની મારા માટે શું મોટો ખજાનો લઈને આવ્યા છે. તો પરમધામની આત્મ કેમ કહેવાય એને? આપણી વાતો, આપણા ઘરની વાતો, આપણી આત્મની વાતો, આપણા પ્રિયતમ સાથે કરેલી એક એક લીલાની વાતો જ્યારે ધની આપણને યાદ દેવડાવતા હોય અને આપણને એ સાંભળીને કેટલો અંદર હર્ષ આવી જાય, કેટલો આનંદ આવી જાય. તો કે છે જે રૂહ છે અર્શની, એ આ પીવા વાળા છે. બીજો કોઈ આ રસ પી શકે જ નહીં. દુનિયાને તો શું જોઈએ? દુનિયાને શું જોઈએ? કટાક્ષ કરે, ગમ્મત કરાવે, જોક્સ કરે, હસાવે. આ વાતો દુનિયાને ગમે. મારી પરમધામની આત્માઓને તો પરમધામના સુખ ગમે, એ વાતો ગમે છે. પીવન બહાર જે રૂહો છે એ આ રસને પીવે છે. બાકીના એમને એમ બેઠા છે. कैसी जिक्र होते हैं
किन ठोर पहुँचत कैसी जिकर होती है, આ કોની વાતો ચાલી રહી છે અને કઈ જગ્યાએ આપણને રાજી પહોંચાડે છે. આ સંસારમાં જેટલા પણ જ્ઞાન આવ્યા છે એ બધા સ્વર્ગ અને વૈકુંઠ આ બે જ જગ્યાએ પહોંચાડવાની વાત કરે. કોઈને સ્વર્ગ પહોંચવું છે અને કોઈએ વૈકુંઠ પહોંચવું છે. વેદોમાં પણ વૈકુંઠમાં 4 પ્રકારની મુક્તિ, એનાથી પાંચમી કોઈ વાત બતાવી જ નથી. અને આ વાણી આપણને કે પહોંચાડે, કઈ યાદ દેવડાવે અત્યારે? અરે મારો રંગ મહોલ યાદ દેવડાવે. જુઓ તો ખરા. અને રંગ મહોલના 9 ભોમ 10મી આકાશી, એક ભોમની અંદર અંદરની લવાજમે, અંદરની ગલીઓ, અંદરની મંદિરો, મંદિરોની અંદરની શોભાઓ, મારી સુખ સેજ્યાઓ અને અંદર મારા પ્રિયતમ સાથે કરેલી એક લીલાઓ. આ વાણી આપણને ક્યાં પહોંચાડે છે? ક્યારેક તુલના કરી જુઓ, બેની સરખામણી કરી જુઓ મારા સાથીઓ. ભાગવત અને વેદો પણ એમ કે છે કે મહાપ્રલયમાં સ્વર્ગ અને વૈકુંઠનો નાશ થાય છે. વાણી કે છે એવું નહીં, ભાગવત પણ એમ કે છે અને વેદ પણ એમ કે છે કે મહાપ્રલયમાં આ સંપૂર્ણ બ્રહ્માંડનો નાશ થાય છે. ત્યારે તમારું સ્થાન ક્યાં હશે? બ્રહ્માંડનો નાશ થઈ ગયો ત્યારે તમે ક્યાં હશો? જે પ્રશ્નો આપણા સુંદર સાથે હરજી વ્યાસને પૂછ્યા અને કાંતિભટ્ટને પૂછ્યા કે તબ જીવ કો ઘર કહાં રહ્યો, ક્યાં છે? તો કે ખીર સાગરમાં વડના ઝાડ પર પરમાત્મા રહે છે. અરે ભાઈ, અંગૂઠા જેવડું રૂપ ધારણ કરી રહે છે ક્યાં? ખીર સાગરમાં. અને ખીર સાગરનો મહાપ્રલયમાં નાશ થાય ત્યારે તમારું સ્થાન ક્યાં હશે? દુનિયાને એની સુધ નથી. મારો ધણી આપણને અખંડ ઘરની એક બાબતોથી જાણકારી આપે છે. એક વાત સમજાવે છે અને રેન્ડમલી નહીં, ગમે તેમ નહીં કે ભાઈ 9 ભોમ 10મી આકાશી છે. ના, છે તો છે ની અંદર શું છે? ધામ દરવાજો, કાલે આપણે જાણ્યું કે ધામ દરવાજો કેમ ખુલે? તમારા પ્રેમથી દરવાજો ખુલે. અંદર પ્રેમ ના હોય તો દરવાજો એ ન ખુલે. અંદર ગયા તો 28 સ્તંભનો ચોક, આગળ ગયા તો પહેલી ચોરસ હવેલી, રસોઈની હવેલી, ચબૂતરો, દહેલાન, જ્યાં બેસીને મારા સુંદર સાથ રાજ્ય સાથે આનંદ, પ્રેમ અને ભોજનની લીલા કરી રહ્યા છે. 5મી ભોમ મારો મૂલ મિલાવો, જ્યાં ધણી મને એમના ચરણોમાં બેસાડી અને આ સંસાર રૂપી ખેલ બતાવી રહ્યા છે. અને ત્યાંથી આપણી નજર આજે આ ખેલની અંદર આવી ગઈ છે. રાજજી કે બસ કરવાનું કેટલું છે? નજરને પાછી વાળો. નજર આવી છે ને, નજરને પાછી વાળો, આટલું જ કરવાનું છે. અને નજર પાછી વળી ગઈ તો બેઠી છું ક્યાં? મૂલ મિલાવામાં, ધણીના ચરણોમાં. મારી સામે તો બેઠા છે. કંચન રંગના સિંહાસન તાકે છે પાયે છે દાંડે, 10 સંજયરો કે જલકત હે. સામે સુંદર સિંહાસન અને એના પર યુગલ સ્વરૂપ મારો પ્રાણ પ્રીતમ વિરાજમાન છે. એક પલકમાં આપણી નજર ત્યાં પહોંચી જાય. સાંભળતા સાથે કેટલું સરળ મારા પ્રિય તમે આપણને આ વાત સમજાવી છે. क्या नफा होते हैं ए पहुंचावे गीत क्या नफा होत है? રાજી કે જુઓ, આપણે બધા હોશિયાર ડાયા તો છીએ જ ને ભાઈ, ગાંડા તો છીએ જ, ડાયા છીએ. અને ડાયો માણસ હંમેશા વિચાર કરે કે આ કામ કરવાથી શું ફાયદો થાય. નફો થાય તો કરવું, નફો ના થાય તો નહીં કરવું. લાભ તો થવો જોઈએ ને. આ મહિનો સુધી અહીં બેસી અને આપણે 2 કલાક ચર્ચા સાંભળી, લાભ ના થાય તો શું કામ સાંભળવાની? અરે આપણે તો એટલા ડાયા છીએ ને કે જરૂર ના હોય ને તો શ્વાસે ના લઈએ. પણ ખબર છે કે શ્વાસ નહીં લઈએ તો એટલે લઈએ છીએ, બાકી એ રવા દઈએ. એટલી મહેનત કોણ કરે? તો આ તો કેટલી મહેનત કરીએ છીએ આપણે. આખો મહિનો અહીં બેસી ધ્યાનપૂર્વક ચર્ચા સાંભળી તો લાભ શું ફાયદો થાય?
તમારા ધનીજી કહે છે આ આત્મ જાગૃતિનો લાભ છે. આ એવો લાભ છે કે જે આજ દિન સુધી કોઈ પ્રાપ્ત કરી શક્યું જ નથી. એ લાભ કે વાણી સાંભળવાથી, આ ચર્ચા સાંભળવાથી, આ વાણીનું મંથન કરવાથી, આ વાણીનું ચિંતન કરવાથી, પ્રેમ કરવાથી, સેવા કરવાથી, આ બધામાંથી આપણને મળે શું? નિજ સ્વરૂપમાં જાગૃતિ. અહીં બેઠા બેઠા ગેર જાગ્રત અને પરમધામના જે અનંત સુખો છે એ અનંત સુખોની લજ્જત અહીંયા આગળ આવે. પાછું ઘેર જઈને તો સુખ લેશું જ, ઘેર જઈને તો સુખ લેશું. અહીંયા આગળ અહીં બેઠા બેઠા પરમધામના સુખોની લજ્જત આવે. આવે કે ના આવે? જેમ આપણે યાદ કરીએ કે ત્રીજી ભૌમના ઝરોખે બરાબર મધ્યના દહેલાનમાં, અરે ઝરોખે હું મારા પ્રિયતમની બાજુમાં ઊભી છું અને ચાંદની ચોકની અંદર પરમધામના બધા પશુ પક્ષીઓ મને દેખાય છે અને હું મારો હાથ હલાવીને એ બધાનું અભિવાદન કરું છું. અહીં બેઠા બેઠા ચાંદની ચોક નજરમાં આવી ગયો. અહીં બેઠા બેઠા પરમધામના બધા પશુ પક્ષીઓ દેખાયા. અહીં બેઠા બેઠા મારા પ્રિયતમના કમરમાં હાથ ભીડાવ્યો, રાજ્યનો હાથ મારી ખભા ઉપર આવી ગયો. અહીં બેઠા બેઠા પરમધામના એ સુખોની લજ્જત અહીં મળે. રાજજી એ જ ત્રીજી ભૌમની અંદર આપણું શિંગારનું મંદિર કયું? આસમાની રંગનું મંદિર. અને આસમાની રંગના મંદિરમાં બેઠા બેઠા મીનો મીને શિંગાર કરાવે, એક દૂજી કો ભૂખન પહેરાવે જીરે. આજે કયા રંગની સાડી પહેરી? સફેદ. હાય હાય, જો તો ખરા. આજે આસમાની રંગના મંદિરમાં બેસી શ્વેત કલરની સાડી પહેરી અને મારા રાજ્યને જોઈ રહ્યા છે મારી આમો. અને હું ઈશારો કરીને પૂછું છું, તેની કેવી લાગુ છું? તેની કે લાજવાબ, વાવ, કેટલી સુંદર લાગે. અહીં બેઠા બેઠા આપણને રાજ્ય પરમધામના સુખોની લજ્જત આપી રહ્યા છે. લેને વાલે પરમધામની આત્માઓ, દેને વાલે મારા ધામ ધની. આ સુખ અહીં મળે. આનો ફાયદો શું? રાજ્ય સમજાવે છે કે આ ચર્ચા કરવાથી ફાયદો શું થાય? અહીં બેઠા બેઠા સુરતા ઘરનો આનંદ લે. આનાથી મોટો લાભ બીજો કયો હોઈ શકે? આપણે કેવો લાભ જોઈએ? આપણને કેવો લાભ ગમે? કોઈ રોકડા મળી એવા છે હે તો મજા આવે નહીં? કે ચમત્કાર થઈ જાય તો કેવી મજા પડે? મારા સાથીઓ, આનાથી મોટો બીજો કયો ચમત્કાર હોય કે મારા ધામધણી આ જૂઠમાં બેસાડીને સચ બતાવે છે. જૂઠમાં બેઠા બેઠા પરમધામના સત્યનો દર્શન કરાવે. એનાથી બીજો કયો લાભ થાય? એ મેહર કિના કરી એ હોય કિના ઉપર. રાજી કે વિચાર કરો, આ મહેર કોને કરી? આ મહેર કોને કરી? તો એ અક્ષરાતીત પરબ્રહ્મે કિનું ઉપર, કોના ઉપર મહેર કરી? આ જગતના જીવો ઉપર? ના. એને શું લેવા દેવા? જગતના જીવોને કાંઈ લેવા દેવા નથી આમાં. આ તો રાજજી બધાને ભેગા કરવા આવ્યા કે એક જુદા પાડવા આવ્યા? ચાઈનો લઈને આવ્યા છે. આપણે નહીં ઘઉં ચાળવાનો ચાઈનો લઈને દઈ દઈએ. નાના ઘઉં જુદા પડે, કાકડી જુદી પડે, સારા ઘઉં જુદા પડે. રાજ્ય ચાઈનો લઈને આવ્યા છે. જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને બ્રહ્મ સૃષ્ટિ. ભલે બેઠેલા બધા ભેગા છે, पर राजी कहते कहने वाले धाम धनी और लेने वाले परमधाम ની આત્માઓ. બીજા સાંભળે ખરા અને પછી ગેજિંગ કેસે ખરા. બહુ સરસ ચર્ચા હતી. હો, અચ્છા, શું સાંભળ્યું તું? ના, ચર્ચા સરસ હતી, પણ સાની ચર્ચા હતી? ના ના, એને ખબર નહીં, પણ ચર્ચા સરસ હતી. શું લઈને ગયા આપણે? કઈ ના મળે. સરસ ચર્ચા હતી, મજા આવી ગઈ. આખો મહિનો છે ને બહુ મસ્ત ચર્ચા થઈ. પણ
પણ એક શબ્દ અંદર ઉતરે હોય તો મજા આવે ને. આનંદ તો ક્યારે આવે? અંદર જાય ત્યારે. આ જેને લીધું એ લેવા વાળી પરમધામની આત્માઓ, દેવા વાળો મારો ધામનો ધણી છે. किन बरकते आई इत कौन पावे न पटंतर। કોની બરકતે વાણી આવી? તમારી પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓની બરકતે. તો બીજો કોઈ એનો લાભ, એનો ખુલાસો કેમ પામી શકે? એનો અર્થ જગતને કેમ કરીને મળે? આ કોને મળે? જેના માટે આવ્યા છે એ આનું સુખ લેશે. जो पावे पटंतर ताकि पलन व्रथा जाए। બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી. સૌથી અગત્યની વાત રાજી એ કહી રહ્યા છે હવે કે જો પાવે પટંતર, જેને આ વાતની સમજ આવી જાય, જેને આના અંદરના રહસ્યો સમજી લીધા, તાકી એક પલ વૃથા ન જાય. હવે કાલથી શું કરવાનો એ વિચાર કરજો. આ રાજ્ય કહી રહ્યા છે જો પાવે પટંતર. પટંતર એટલે ભેદ, રહસ્યો. આ વાણીનો ભેદ, આ વાણીના રહસ્યો, આ વાણીના સુખ જેને પ્રાપ્ત કરી લીધા, ताकि पलन व्रथा जाए। તાકી પલ ન વૃથા જાય. વૃથા એટલે નકામી, એની એક પલ નકામી ન જાય. તો શું કરશું કાલથી આપણે? હવે આ મંથન ચાલુ રાખવું. મેં મારા ગજા પ્રમાણે સમજાવ્યું તો છે, પણ મારા કરતા વધારે ગજુ મારા ધામધણીનું છે. જેમ જેમ મથતા જઈશું ને એમ અંદરથી ધની પોતે જ આપણને સમજાવતા જશે. અને એ સમજાવશે ને મારા કરતા 1000 ગણું વધારે હશે. પણ કોને સમજાવશે? જાકી એક પલ વૃથા ન જાય. 11:30 ભોજન પછી તમે કોણ ને અમે કોણ? જીવતા આવીશું તો આવતી સાલ મળશું. ત્યાં સુધી 11 મહિના તમે વિશ્રામ કરો અને અમે વિશ્રામ કરીએ. એવું કરવાનું ને? રાજજી કહે છે તાકી એક પલ વૃથા ન જાય. અને એક પલ પણ વૃથા નકામી ન જાય. હવે મને તો પલ પલ મારા પ્રિયતમના સુખ લજ્જત લેવી છે. सोई नरस में जिलत ताको और कछु न सुहाए। અને જે આ રસની અંદર થાય એને બીજું કઈ ગમે જ નહીં. મારા રાજ્ય કરતા વધારે સારું સૌંદર્ય કોનું છે? મારા પરમધામ કરતા વધારે સારું સૌંદર્ય ક્યાં છે? મારા પરમધામ કરતા વધારે સારું સુખ ક્યાં છે? તો ક્યાં સુખ? આપણને ક્યાં સારું લાગે? આપણા ઘેર માના કે મસ્ત મજાનું ટીવી મોટું 100 ઇંચનું લાવીને લગાવી દીધું, આગળ મસ્ત સોફા અડધા ઉતરી જઈએ એવા સોફા લગાવી દીધા, તો પણ પરમધામના એ સુખોની આગળ કશું જ નથી. આપણે સુખ ક્યાં શોધીએ છીએ? સુંદર ભોજનમાં. આપણે સુખ ક્યાં શોધીએ છીએ? સારા ભોજનમાં, સારા વસ્ત્રોમાં અને સારા ઘરમાં. આપણું સુખ આટલે સીમિત થઈ જાય છે. આ સારું મળી ગયું ને, મસ્ત મોટો બંગલો બની ગયો, દર આવશો જ નહીં. અને ગમે તેટલો મોટો બંગલો બનાવશો, એક સમય એવો આવશે કે આવડું મોટું હોય ને કતારું 1 બેડરૂમ કિચન હોય તો સારું. આ પોતું કોણ કરે? જુઓ, જેને મોટા મોટા બનાયા છે છોકરા મૂકીને જતા રહે અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર. હવે ઘેર રહ્યા ડોહો ડોહી, બંગલો તો મોટો બનાયો, પોતું કોણ કરે? ચિંતા છે કે નહીં? મારા ઘરમાં એ સ્થિતિ છે કે મને ખબર છે, એટલે જ કહું છું. હવે મોટું મોટું નાનું ગમતું નહોતું, મોટું કરી નાખ્યું. હવે પોતું કોણ કરે? એવડા મોટા સાફ સફાઈ કોણ કરે? હવે એમ થાય કે નાનું હોત તો સારું, એક રૂમ અને રસોડું આટલું જ જોઈએ.
જોઈએ કેટલું ફટાક તેનું પૂરું થઈ જાય. સમજાય છે? હમણાં મેં મારે કે વોશિંગ સ્ટેન્ડિંગ બનાવ્યું વાસણ ધોવા માટે ઉભા ઉભા. કદાચ મોદી પડે તો કોણ ધોવે? મારા પગ ભાગ્યા, નીચે બેસાય નહીં. વિચાર કરજો, સુખ ક્યાં છે? આ સંસારની ગમે તેટલી મોટી ઉપલબ્ધિ લઈ લઈએ, એમાં સુખ નથી. સુખ તો મારા ધામ ધણીને યાદ કરવામાં, મારા પરમધામને યાદ કરવામાં, ત્યાં જે સુખ ભરી પડ્યું છે એ આ સંસારની ગમે તેટલી મોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લો, આ સંસારનું ગમે તેટલું મોટું સુખ પ્રાપ્ત કરી લો, એમાં એ આનંદ નથી જે આનંદ મારા પરમધામને યાદ કરવામાં છે. તો મારી એક પલ પણ શાના માટે વૃથા જાય? હું એ સુખ માટે કેમ ના મરી પડું? સોઈ ન રસ મેં જીલત તાકો ઓર કછું ન એ સુહાય. રસમાં જે જીલવા વાળા છે એને બીજું કશું ગમતું જ નથી. એ બાની ન ધામ કી લે બેઠા વત નિજ ધામ. એ બાની નિજ ધામ કી, મારા ધણીની વાણી કયો પહોંચાડે છે આપણને? બેઠા વત નિજ ધામ, પરમધામમાં આપણને બેસાડી દે. અહીંના બેઠા બેઠા પરમધામના સુખ આપણા દિલમાં ભરી દે છે. સબકો સુખ ઉપજે હોય પૂરણ મનોરથ કામ. રાજી કે છે સબકો સુખ ઉપજે, એકને નહીં, સબકો, બધાને સુખ ઉપજે અને હોય મનોરથ, બધા મનોરથ પૂર્ણ થાય. કાલે પણ કહ્યું હતું, આજે ફરી પણ કહું છું, એવું ના માનશો કે મારા રાજજી માત્ર ને માત્ર પરમધામના સુખ આપવા માટે જ આવ્યા છે. જેને કુરબાની કરી છે, જે રાજજી પર સમર્પિત થઈ ગયા છે, તેની અહીંના પણ સુખ આપે છે અને પરમધામના સુખ પણ આપે છે. અહીંના સુખ પણ એટલા જ પહોંચાડશે, પણ જેને સમર્પિત થયા એને. લાલચ લઈને આવ્યા એના માટે નથી. જે લાલચ લઈને આવ્યા ને કે અહીં જઈએ તો આપણને કંઈક લાભ થઈ જાય, એના માટે નથી. જે સમર્પિત થવા માટે આવ્યા છે એના માટે આ લાભ છે. એ રસના શ્યામાજી કી પિલાવત રસ રબ કા. એ રસના શ્યામાજી કી વાણી, મારા શ્યામાજી, સુભાન શ્યામાજી મારા માટે લઈને આવ્યા. વાણી લઈને કોણ આવ્યું? રજજી. શોભા કોને આપી? શ્યામાજીને. શ્યામાજીને શોભા આપી અને એ મારા પ્રિયતમ શ્યામાજીની રસના જે છે એ મને પરમધામના સુખોની લજ્જત આપે છે. જો ધામ અંદર કી વિહાર કી મજકૂર. શું કરાવે? ધામ અંદર કી વિહાર. ધામને અંદર જે રાજ્ય સાથે લીલા કરીએ એ. બીજી ભૂમની અંદર, પહેલી ભૂમ આપણે સમજ્યા, બીજી ભૂમમાં લીલા કેવી? ભૂલવણીની રમત કીજ મારવાલા તમે આગળ થાવો ને. હમણાં ગાતા હતા અહીંયા આગળ, હમણાં ગાતા હતા ને અહીંયા આગળ. આ ક્યાંની લીલા છે? બીજી ભૂમ. બીજી ભૂમની અંદર ભૂલવણીના મંદિરો, ચારે તરફ કાચના મંદિરો, જેટલા થંભ એટલા ચારે દિશામાં કાચ. અને કાચ એવા ગોઠવેલા છે ને કે તમે એક જગ્યાએ ઊભા હો તો તમારા 12,000 પ્રતિબિંબ પડે. 12,000 રૂહો, એક રૂહના 12,000 પ્રતિબિંબ. કેટલા પડ્યા? 14,40,00,000. રાજ્ય એક તરફ જઈને ઉભા રહી ગયા અને કહે છે ચલો મને પકડો. હવે રાજ્યને પકડવા માટે કે આ રે રાજ્ય, જેવા થાંભલા પાસે ગયા ત્યાં તો થાંભલો, એટલે હાંસી થઈ. એ રાજ્ય મેં પકડ્યા, હાથમાં હાથ તો ભરી, હાથમાં શું આવ્યું? થાંભલો. રાજ્ય હસી રહ્યા છે એક ખૂણામાં ઉભા રહી. વળી પાછો બીજો થાંભલો પકડવા ગઈ. આ રે રાજ્ય, જેને થાંભલો પકડ્યો, હાથમાં થાંભલો આવ્યો, રાજ્ય ગાયબ. આ શું કહેવાય? ભૂલવણી. અને આવી ભૂલવણીની અંદર અપાર મસ્તી કર્યા પછી બાજુમાં આવી છે ખડોકલી. ભૂલવણી મેં ખેલે, ખડોકલી મેં જીલે, ચાલો સખી ચલ કે ભૂલવણી મેં ખેલે. કેવી મજા કરાવે રાજી. ત્રીજી ભૂમમાં જઈએ તો ત્રીજી ભૂમની તો અનંત લીલાઓ છે.
દહેલાની લીલા, ઝરોખાની લીલા, આસમાની રંગના મંદિરની લીલા, નીલા પીલા મંદિરની લીલા, નીરતની લીલા. ચોથી ભોમ નવરંગબાઈ નું નીરત. કોણ છે નવરંગબાઈ? આ નવરંગબાઈ કોણ? સુંદર સાજી એક સખી નવરંગબાઈ છે. આપણે પરમધામની એક આતમ બધી જ કલાઓમાં નિપુણ છે. અને ત્યાં આગળ રાજી કે છે 40 જૂથ કર્યા છે. એક જૂથમાં 300 સખીઓ. હવે નિરત કરવા વાળી ટીમ કેટલી જૂથ સખીઓની? 300. આ 300 નવરંગબાઈ. કોઈ નિરત કરે, કોઈ સંગીત વગાડે, કોઈ ગાય, કોઈ જીલે. આખી ઓર્કેસ્ટ્રા ટીમ છે આપણી. અને વળી પાછી એક જ ટીમ નહીં, એક ટીમમાં જે એ લીલા કરે એ નવરંગબાઈ. આજે તારો વારો તો તું નવરંગબાઈ, કાલે મારો વારો તો હું નવરંગબાઈ. જેનો વારો એ નવરંગબાઈ. બધા ચોથી ભોમ નિરત કરી અને મારા પ્રીતમને રીઝવી રહ્યા છીએ. પાંચમી ભોમ રંગ પરવાલી, જે મારા પ્રીતમ સાથે શયનના સુખોનો આનંદ લઈએ છીએ. છઠ્ઠી ભોમ સુખપાલ, અને જ્યાં મૂકેલા છે અને બોલાવા નથી પડતા, દિલમાં લીધું આવી ગયા. ક્યાં જવાનું છે એ સુખપાલને કહેવું ના પડે કે ભાઈ આજે ચલો આ જગ્યાએ જવાનું છે અને ફ્યુઅલ પેટ્રોલ ને ખાઈ લેજે રસ્તામાંથી. ના, આ કેવું છે બધું ચિત્ત ચાહ્યો નૂરમય સુખ છે. અને એ સુખપાલ ની અંદર આપણે સવારી કરીએ છીએ. કાલે કરી હતી ને? કાલે ક્યાં ગયા હતા આપણે? પાટઘાટ. કાલે પાટઘાટ સુખપાલમાં બેસીને ગયા હતા. એમ મારો ધણી પરમધામના 25 પક્ષમાં સુખપાલમાં બેસાડીને લઈ જાય. સાતમી ભોમ 42 ના હિંડોલા. આઠમી ભોમ કાલે ગાયા હતા. સાતમી ભોમે હિંચકો હિંચકો ઝોલા ખાય મારવાલા. આઠમી ભોમ 44. નવમી ભોમ દૂરદર્શિકા, ત્યાં બેઠા બેઠા આખા પરમધામનું વિહાંગલોકન કરીએ છીએ. અને 10મી આકાશી, જ્યાં પૂર્ણિમાની ચંદ્રમા ખીલેલો છે અને એ પૂર્ણિમાના ચંદ્રમાના પ્રકાશમાં આકાશીમાં રાતભર પ્રિયતમ સાથે પ્રેમ આનંદની મસ્તી કરીએ છીએ. આ ધામ અંદર કી વિહાર શું બતાવી રહ્યા છે? રંગ મહોલના અંદર કેવી કેવી આપણે લીલા કરીએ છીએ એ રાજ્ય યાદ કરાવી રહ્યા છે. 100 अक्षर को सुध नहीं जो अंदर का जहूर. અંદર શું ભર્યું પડ્યું છે એની કોઈને સુધ નથી. એ જાણે કોણ? મારી પરમધામની આત્માઓ. કેવા સુખ છે, કેવી લજ્જત છે. આ સંસારના વિચારથી પણ એક પરે છે. આ સંસારની કલ્પનાથી પણ એ પરે છે. એવા સત્ય અખંડના સુખ રાજ્ય આપણને અહીં બેઠા બેઠા બતાવી રહ્યા છે. जो अक्षर को शुद्ध नहीं सो त्रिगुण पास क्यों होए. અક્ષર બ્રહ્મને જેની શુદ્ધ નથી, અક્ષરાતીત કે મહલ में प्रेम इशक बरतर सो शुद्ध अक्षर को नहीं किन विद केली कर. જે શુદ્ધ અક્ષર બ્રહ્મને નથી તો ત્રિદેવા પાસે ક્યાંથી હોય? અને જે ત્રિદેવાના પાસે ના હોય તો આ સંસારના જીવો પાસે ક્યાંથી આવે? આપણી પાસે કેમ આવી ગયું? આપણે આ સંસારના જીવોથી કછુક હટકે પરમધામની આત્માઓ છીએ. મારા ધણી એક આત્મને ઓળખીને ખેંચીને લઈ આવે છે. કોઈ પણ પ્રકારની યુક્તિ કરે કોણ? રાજ્ય. આજે શું યુક્તિ કરી? અભિતકની ચર્ચા ગોઠવો. આ યુક્તિ કોને કરી? રાજ્યએ. શું કરવા? મારી પરમધામની આત્માઓને ખેંચવા માટે. રાજ્ય કહે છે આવી રીતે હું બધાને ભેગા કરી અને ઘરના સુખ આપી રહ્યો છું. सो सब इन बाणी में सुपने नजर पहुंची सोए. આ વાણીની અંદર જે સુપનામો નથી એ નજર આપણી ત્યાં પહોંચાડી દીધી. આ સંસારને શું કીધું? સુપનો. તો સુપનાથી પરે
અખંડ વિનાશી એ પરમધામમાં આપણી નજર રાજ્યએ પહોંચાડી દીધી. जहां जबराल रैया चल सक्या न आगे ધનીનો જોશનો ફરિશ્તો જબરાઈલ મોહમ્મદ સાહેબને લઈને જ્યારે પરમધામ પહોંચ્યો તો જમનાજીથી પાર ન જઈ શક્યો. તો આપણે કેમ જઈ શક્યા? ધનીજી અંદરથી રફરફનો તત્વ એટલે કે પ્રેમનું સ્વરૂપ મોકલાવ્યું અને ત્યારે આપણે રંગમહોલની અંદર જઈ શક્યા. ए बानी की बरकते जमुना सातो घाट पहुंचे એ વાણીની બરકતે આપણે પરમધામના અનંત સુખોનો આનંદ અહીં બેઠા બેઠા લઈ શકીએ છીએ. आगे रसूल तख्त पर रफ रफ के बैठे જ્યારે રસૂલ સાહેબ ત્યાં પહોંચ્યા તો જોયું કે મારા ધામધની તો સિંહાસન પર સામે બિરાજમાન છે. जो उल्लंघन आगे चले देखा धाम ठोर जेठे અને જ્યારે જમનાજી ક્રોસ કરીને આગળ વધ્યા તો સામે મારો રંગમહોલ અનંત હીરાઓથી જલકત જલકત કરતો એવો અમાર સુખ આપવા વાળો ચારો તરફ જેના પ્રકાશના કિરણો ફેલાઈ રહ્યા છે એવો સુંદર રંગમહોલ સામે જોયો. देखे बेटे मायमी ने ठोर बका हक जात માયા બેઠા બેઠા આપણને રાજજી અખંડ ઘર બતાવી રહ્યા છે. इन बानी के सुनते फुलत भिस्त के द्वार શું થાય? એ બાની કે સુનતે ખુલત ભિસ્ત કે દ્વાર. આ વાણી સાંભળવાથી અખંડ મુક્તિના દરવાજા ખુલી જાય. આ એવો પારસમણી છે જેને હડેલામાં હડેલું લોડું વડે ને તો એ સોનું થઈ જાય. આ એવો પારસમણી છે દુનિયાના ગમે તેટલા અંદર કચરો ભરીને આવેલો મારો સાથ હોય અને એ વાણી સાંભળે તો અંદરનો કચરો મટી જાય અને આત્મ નિર્મલ થઈ જાય. आप देखे और देखा वही पहुंचे नूर द्वार पार ધનીજી પોતે જુએ છે અને આપણને પરમધામ બતાવે છે. इन बानी के बरकते कछु न रहे शक આ વાણીની બરકતથી મનમાં કોઈ પણ પ્રકારની શંકાઓ રહેતી જ નથી. रूहे राजी रहे रात दिन जाए बैठे कदमों हक અને રૂહો કેવી રહે? રાજી રહે. ક્યાં આગળ? બેઠે કદમો હક. રાજીના ચરણમાં બેઠેલી છે ત્યાં તો રાજી રાજી જ હોય ને. રાજીના ચરણોમાં બધી કઈ દુઃખ હોય? ત્યાં તો આનંદ જ આનંદ છે. મારી રૂહો ત્યાં જાગૃત થાય છે. इन बानी के बरकते भया जागृत सुपन આ વાણીના કારણે આ સપનું જાગૃત થઈ ગયું. सीधाम नव भौम है इन बानी के में આ વાણીની અંદર પરમધામના નવભૌમ દસમી આકાશીનો રંગમહોલ અને પરમધામના 25 પક્ષ બધું આની અંદર કે ભરેલું છે. ખોજે એ પામી, મથે એને સુખ મળે. લખેલું તો બધું અંદર છે, અંદર લખેલું તો છે, પણ ખબર ક્યારે સુખ ક્યારે મળે? મથીએ ત્યારે. એટલે કયું? એ સત્વાની મઠ કે લેવું જોઈએ કોસાર, ત્યારે કઈ આનંદ આવે. खोज जो है बाग जानवर सो इन बानी बीच सब આ વાણીની અંદર હોજ એટલે કે હોજ કોસર તાલ, જોય એટલે કે જમનાજી, પશુ પંખી, વન બગીચાઓ, માણેક મુખરાજ, અનંત અનંત સુખ બધું આની અંદર ભરી પડેલું છે. જે વાંચે, જે મથે એ સુખનો ભાગી બને. सातों घाट जो पुल है सो सोयो दे के अब સાત ઘાટ જમનાજીના, સાત ઘાટ, બે પુલ, સાત વન અને એની અનંત સુખ, અનંત સાહેબી, એનો સુખ આનંદ મારી રૂહો જે આ વાંચે, આ વાણીની અંદર ભરેલું છે એને એનો લાભ મળે. हकादी रूहे रत है सो इन बानी में કોણ રહે છે? હક, આદિ અને રૂહે. આ વાતો 3 જણની છે. આ બધી વાતો આખી કુલજમ સ્વરૂપ સાહેબ આ 3 જણનું છે. રાજજી, શ્યામાજી અને રૂહો. આપણી વાતો, આપણા ઘરની વાતો, આપણા માટેની વાતો, બસ એ જ સુખ ભર્યા છે. नित्य विहार करत है
सो इन बानी से। આ વાણી વાંચે એ નિત્ય વિહાર ક્યાં કરે? પરમધામમાં બેઠા છે અહીં આગળ, સુરતા ત્યાં ફરતી હોય. સુંદર સાજી આપણને તો રાજ્ય એટલું બધું બળ આપ્યું છે કે પરમધામના એક શબ્દ અહીં કાને પડે અને સુરતા આપણી ત્યાં પહોંચી જાય. આગળ લે લો. एक मिनट ले रहा हूँ। ओलिया लीला कामिल दोस्त कहे खुदाए। આપણને શું કીધું? औलिया લીલા કામિલ, ધનીને પ્રેમ કરવા વાળા, ધનીને જાણવા વાળા, ધનીના ઉપર કુરબાન થવા વાળા, એ આ રૂહો એ રાજ્યની દોસ્ત છે. उग्या रही जोल रही दिल बड़ो चाहे दरे। ક્યાં? उग्या रही जोलो रही दिल बड़े रहो चाहे। જ્યાં ધનીજી પરમધામની અંદર આ સુખ આપતા હતા, સુંદર સાજી જ્યાં સુધી સામે પ્રગટ સ્વરૂપે હાજર હતા ને, ત્યાં સુધી સુંદર સાથે સુખ લીધું. અને એ તન જ્યારે અંતર ધ્યાન થઈ ગયું, પાપ તત્વનું શરીર છે એટલે શરીર છૂટવાનું તો ખરું જ. જ્યાં સુધી સન્મુખ હતા ત્યાં સુધી પરમધામના અપાર સુખ લીધા. જેવું તન વચ્ચેથી વિદાય થઈ ગયું, ધીમે 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 બધા ઠંડા પડતા ગયા. એ સુખમાંથી ધીમે ધીમે દૂર થતા ગયા. હાય સુખ તેની સન્મુખ હતા ત્યારનું સુખ અલગ છે. પૂજ્ય સરકાર સાહેબ આપણી વચ્ચે હતા ત્યારે આપણો જોશ કેટલો હતો, અને આજે આ 26 વર્ષની અંદર 2000 પરદી થયા, આ 2026 આવ્યું. 26 વર્ષમાં આપણે આગળ વધ્યા કે પાછા પડ્યા? જોઈ લો, બધા દિલને પૂછી લો. કેમ? સન્મુખ હતા ત્યાં સુધી જોશ ભરેલો હતો, તન છૂટી ગયું, ધીમે ધીમે ઠંડા પડતા ગયા. એ પ્રમાણે શ્રીજી હતા ત્યાં સુધી તો વાણી જોશથી ચાલી અને પછી ધીમે 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 ઠંડા પડતા ગયા. जो कोई विरत कहे करे सेवा ताए। હવે ત્યાં 8મા પ્રહરના અંતમાં કે છે વિરત. વિરત એટલે ધામ વર્ણન. વિરત કહ્યું છે ધામ વર્ણનને. તો શ્રીજી જ્યારે પોઢે 3 વાગે, ક્યારેક 3:30, ક્યારેક 4 વાગી જાય, અને વળી 4:30 પાછા જાગી જાય. અડધો કલાક આંખ મળી કે ના મળી એટલી વાર પોઢે. અને બાકી સુંદર સાથ શું કરે? તો એક જગ્યાએ બેસી અને ધામ વર્ણન કરે. પાછા ધામના સુખોની લજ્જત લે, ચર્ચાની અર્ચા કરે. એક કોઈ વિરત કરે, વિરત એટલે પરમધામનું વર્ણન, એક વર્ણન કરે અને બાકી બધા સાંભળતા હોય. आवे मावजी इन समय नेस्ता लेकर दिल। માવજી ભાઈ અહીંયા સમય પૂર્ણ નિષ્ઠાબંધ રીતે શ્રીજીના ચરણોમાં આવે છે. विरत कहने वाले दिग बैठत अंग दाबे हिल मिल। અને શું કરે છે? જે વિરત કહેવા વાળા સુંદર સાથ છે, ભાઈ થાકી ગયા છો તમે, એમના પગ દબાઈ આપે, એમનું માથું દબાઈ આપે. આ માવજી ભાઈ સુંદર સાથની સેવા. કારણ કે સુંદર સાથ રાત દિવસ લાગેલો છે, રાત દિવસ થાકી જાય. માવજીભાઈ સેવા શું કરે? પગ દાબવાની અને માથું દાબવાની. આવી સેવા કરવા વાળા સુંદર સાત્ય હતા. कौन घाट आज जाएंगे पूछ के पहुंचे तीत। અને રોજ પૂછે, ચલો ભાઈ આજે કયા ઘાટી જવું છે? 7 ઘાટમાંથી કયા ઘાટે જવું છે? જે સત્યો કે ધની એ ઘાટે આપણને લઈ જાય. મતલબ કે એ ઘાટનું વર્ણન કરે અને આપણા દિલમાં પહોંચાડી દે. एक पर विलास किया दो पर विहरत। એક એક પ્રહેર 3 કલાક સુધી આપણને આવી રીતે ધામધની એક પરમધામના 25 પક્ષની અંદર વિહાર કરાવે છે. फिर पढ़े पांचवी प्रात उठे न ठोर। અને છેલ્લે પછી પોઢન ક્યાં કરવાનું? આપણે 5મી ભૂમ રંગ પરવાલી મંદિર. ચિતવનમાં જ્યારે બેસીએ ત્યારે સવારે ઉઠવાનું ક્યાંથી? 5મી ભૂમ રંગ પરવાલી. શરૂઆત ક્યાંથી કરવાની? 5મી ભૂમથી. આવો જી વાલા, હે મારે ઘેર આવો જી વાલા. અને દોડતા ક્યાં ગયા? મધ્ય પરવાલીમાં. તો કોણ હતું? મારા પ્રાણ પ્રીતમ. ઉઠો રે
પ્યારે પીવું નવલ વિલાસી પ્રાત ગયો ચિત રૂપ પ્રકાશી. ત્યાંથી આપણી લીલા પાછી ચાલુ થઈ જાય. तीसरी बोम पदारथ ए बोम है जोर અને પાંચમી બોમ થી ત્રીજી બોમ રાજ્ય આપણને લઈને આવે. ए विरत सी राज सुनत है तब होत अरुण આ उदय બધું રાજ્ય પાછા સાંભળે છે અને આ કરતા કરતા અરુણોદય એટલે કે સવાર પડી જાય છે. सब सेवा में सन्मुख हुआ प्रात को समय અને સુંદર સાથ પહેલા છબીલદાસજી ગરમ પાણી લઈને આવી જાય. સુંદર સવારી પાછો સેવામાં હાજર થઈ જાય છે. सब सेवा में सन्मुख हुआ प्रात को समय બધા સુંદર સેવામાં સવાર પડતા જ આવી ગયા. श्री महामत कहे मोमिनो ये आटो पहर की भीतर બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. દામધની કે છે ભાઈ આ 8 પ્રહરની વિતર છે. મારો સુંદર સાથ આવી રીતે 24 કલાક દામધનીની સેવામાં હાજર ને હાજર જ છે. સદા સન્મુખ સેવામાં રહે, ખૂબ ભાવપૂર્વક સેવા કરે અને ધની આપણને પરમધામનો રસ અહીં પીવડાવે છે. दिन आटो पर की कही विरत जो ए આ રીતે 8 પ્રહરની વિતર તમને સંભળાવી છે. मूल कुल दीवाना गिरी थी सेवा गरीब दास બધી સેવા સુંદર સરજી મને કઈ આગળ આપણે આટલા દિવસથી કાર્યક્રમ કર્યો, ભલે નાનો કાર્યક્રમ હતો એની સેવા એ પ્રમાણે, પણ સેવા તો વેચવી પડે. ભાઈ નીચે બિછાવાનું કોણ બિછાવશે, રાજ્યને ત્યાં પધરાવવાની સેવા કોણ કરશે, પાણી પીવડાવવાની સેવા કોણ કરશે, પ્રસાદ વેચવાની સેવા કોણ કરશે, આ સેવાઓ તો કરવી પડે ને. તો ત્યાં આગળ તો 5000 સુંદર સાથ છે અને 5000 સુંદર સાથને રહેવાનું, જમવાનું, ઓઢવાનું, પાથરવાનું, આ બધી સેવા વત્તા રાજ્યની સેવા, વત્તા જંગલી પશુ પક્ષીઓ ના આવે એની સેવા, ઉનાળો હોય તો ઠંડી કરવાની સેવા, શિયાળો હોય તો ગરમ કરવાની સેવા. સેવાઓ ત્યાં કેટલી બધી હતી. તો એ સેવાઓની વહેંચણી કરવાની જવાબદારી લાલદાસજીને સોંપી. તો લાલદાસજીએ 36 કારખાના બનાવ્યા. કારખાના એટલે શું? 36 વિભાગ. અને દરેકને જવાબદારી સોંપી કે તમારે આ વિભાગમાં, તમારે આ વિભાગમાં, તમારે આ વિભાગમાં દરેકે અલગ અલગ સેવા કરવાની. કોઈને રસોડાની સેવા, કોઈને રાશનની સેવા, કોઈને બજારથી માલ સામાન લાવવાની સેવા, કોઈને કપડા લાવવાની સેવા, એમ બધાને જુદી જુદી સેવાઓ વેચેલી છે. और अनाज सब जात के शाक तरकारी सब શાક, તકરારી, અનાજ આ બધું લાવવાની સેવા પણ એક સુંદર સાથને સોંપેલી છે. इनके पास रहते हैं इन कारखाने में આવી રીતે લાલદાસજી જોડે પણ 2 જણા રહે છે. घनश्याम लेखा लिखे ઘનશ્યામભાઈ એનું કામ શું છે? હિસાબ કિતાબ. એવો પાક્કો વાણિયો છે ને મારો ધની, હિસાબનો પાક્કો. કેટલા પૈસા આવ્યા, કેટલા પૈસા ક્યાં ખર્ચ થયું, 1 રૂપિયો પણ એનો કોઈ ગેરવલ્લે ન જાય. ઘનશ્યામભાઈ આનો હિસાબ રાખે છે. धर्मदास खजाने અને ધર્મદાસ પાસે ખજાનચી છે, એટલે કુલ રકમ એમની પાસે રહે. વહીવટ કરવાનો લાલદાસજીને, લખવાનું ઘનશ્યામભાઈને અને ધર્મદાસને ખજાનો રાખવાનો. જો 3 જણા ભેગા થઈને હિસાબ કરે તો કોઈ દારો ગરબડ થાય જ નહીં. આવી સુંદર વ્યવસ્થા ચાલે છે. महामत कहे मोमिनो ये साथी सेवा के બહુ જ નામ છે મારા સાથીઓ. હું અન્યાય કરું છું પણ શું કરું, સમય આપણને આટલી જ રજા આપે છે. એટલે કેટલાક નામ અહીંયા આગળ નથી બોલતો, ગુનેગાર છું એ સુંદર સાથનો કે જેમને તન મન ધનથી સેવા કરી છે, એમના નામ અમર થઈ ગયા, આ વાણીમાં લખાઈ ગયા. એવા સુંદર સાથે ખૂબ સેવા કરી છે. गर्मी के दिनों में सब सेवा खुश बोए ગરમીના દિવસોમાં કેવી સેવા કરે? ખુશ્બુ, અત્તર છાંટવાની, પાણી છાંટવાની, પેલી કનાતો બાંધી હોય એના પર અત્તર છાંટવાનું, જેના કારણે સુગંધિત પવન આવે અને ઠંડુ લાગે. खुशबू खाना सब रखते हैं यही खरीद करे इस ठाम કોણ રખતે? નામ બોલો. गंगाराम ગંગારામભાઈ. ગંગારામભાઈની જવાબદારી શેની હતી? અત્તરો રાખવાની. નવા નવા અત્તરો મંગાવવાના
અને અત્તરો છાંટવાના, જેના કારણે ઠંડો સુગંધિત પવન આવે અને સુંદર સાથને કાંઈ તકલીફ ન પડે. जल छिड़कत सब बंगले उठाए सब बिछोने બધા બીછોના ઉઠાવવાના, એના પર પાણી છાંટવાનું. પ્લાસ્ટર નતું કરેલું, માટી જ હતી, પણ તપી જાય. પન્નાજીમાં ઉનાળો છે ને બહુ આકરો, પહાડ છે ને એટલે ગરમ બહુ થાય. તો સુંદરદાસ શું કરે, પખાલ ભરી ભરીને પાણી લાવે, બીછોના બધાના ઉઠાવી લે, પછી નીચે પાણી છાંટે. પાણી છાંટે, થોડું કોરું પડે એટલે વળી પાછા બીછોના ઉપર બિછાવી દે. કેમ? ગરમી ના લાગે, મારા ધણીને ગરમી ના લાગે અને મારા સુંદર સાથને પણ ગરમી ના લાગે, એ માટે પાણી છિટકવાનું કામ કરે. इनायत खान भगवान गंगा राम सेवे इने ઇનાયત समय ખાન, ગંગારામભાઈ આ બધા ભેગા થઈ અને પાણી છાંટવાની સેવા કરે છે. नंदराम पकाले मंगावत आखर वल्लभित छिरकत નંદરામભાઈ શું કરે, પખાલ મંગાવે અને નંદરામભાઈ બાકીના સુંદર સાથ વલ્લભભાઈ ને બધા એ પાણીને છાંટવાની સેવા કરે છે. ता करे जिमी को गरीब न फरकत શું કરે? ચાહ કરે ઘરની. બસ એક જ ચાહના છે કે મારા પ્રિયતમને આનંદ કરવો, મારા પ્રિયતમને સુખ પહોંચે, મારા ધણીની સેવા થાય. तर करे अभाव डोले इत हजूरी खड़े रहे एक पाए રામધણીને પંખાથી આખો દિવસ હવા નાખવાની સેવા કરે. ઋતુ પ્રમાણે સેવા થાય. ઉનાળો છે તો પવન નાખવાની સેવા કરે છે. बिहारी बाहो डोलत कबू गंगा दास इत आए બિહારીભાઈ ક્યારેક ગંગાદાસભાઈ પાણી પવન પંખો નાખવાની સેવા કરે છે. शंकर हाथ में रहते हैं हमेशा ही बिजने અને શંકરભાઈના હાથમાં તો કે 24 કલાક વીંજણા જ હાથમાં પકડેલા હોય. જ્યાં બેઠા હતા રાજીને વીંજણો પવન જ નાખ્યા કરે. जब महाराजा आवत वहाँ डोले इन समय જ્યારે મહારાજા છત્રસાલજી આવે ને, જો લો હું રાજા છું, હું થોડો પવાડો નાખું રાજજીને. ના, અહીંયા આગળ કોઈ રાજા નથી, કોઈ પ્રજા નથી, કોઈ ગરીબ નથી, કોઈ તવંગર નથી, એક સમાન ભાવ છે. આપણે તો શું બે પૈસા થઈ ગયા હોય ને ખીચામાં તો આમ ટાઈટ થઈ જઈ જોઈએ, કરીએ છે ને એવું. ક્યાંક 5-25 રૂપિયા આવી ગયા ને ખીચામાં, આપણે મોટા થઈ ગયા ને, આપણે થોડું બાળો નાખવાનો હોય રાજીન. પછી આપણે તો મોટા થઈ ગયા, આ બધા આમ ટાઈટ થઈને બેસવાનું. એ અહીંયા આમ કર, આપણે શું કરવાનું? આ મહારાજા છત્રસાલ, અને છતાં પણ જેની કુલ સેવા પોતાના માથે લીધી છે એવા મહારાજા છત્રસાલ પણ જ્યારે શ્રીજી બેઠા છે તો પંખો લઈને હવા નાખે છે. और साथी भी सेवन को खड़े रहे सदा सन्मुख અને જેટલા બીજા સેવાદાર છે એ બધા સેવાદાર પણ સેવામાં તત્પર રહે છે. जिनो सुख लिया इन समय कयो न जाए इन બોલો मुख શ્રી પ્રાણનાથ પ્યારે કી. જેને સુખ લીધું, જેને લાવો લઈ લીધો, એ ફાવી ગયા. આ સેવાનું કામ તો એટલું જ છે મારા સાથીઓ. જેને લાવો લીધો ને એ લઈ લીધો, વિચાર કરવા રહ્યા એ રહી ગયા. ફરી મોકો ના મળે. હવે જો કાલ હવારે પ્રસાદ વેચવો ભજજો, હે કાલ હા જગ્યાથી પ્રસાદ લઈને આવજો, પૂરું થઈ ગયું. ઘેર વેચીને ખાવ ત્યારે હવે તો હવે મોકો મટી ગયો, પૂરો થઈ ગયો. લાભ લીધો એ લઈ લીધો, રહી ગયા એ રહી ગયા. દામધની ફરમાવે છે કે આ સેવાનું કામ આવું છે. એમાં વિચાર કરવા રહ્યા કે આપણે કાલે સેવા કરશું અને પછી સેવા કરશું, તો રહી ગયા. સેવાના કામમાં કોઈ દિવસ વાયદો નહીં કરવો. જેવો મોકો મળે એ જ ક્ષણે એ મોકાનો લાભ લઈ લેવો, બાકી બીજો લઈ લેશે એ નક્કી. પાછું અટકશે નહીં. તમે સમજો કે હું સેવા નહીં કરું તો કોણ કરશે? કઈ નહીં, તું છોડી દે ને ભાઈ, નહીં અટકી પડે, તારી જગ્યાએ બીજો સેવા લઈ લેશે. પણ તારા હાથમાં આવેલો મોકો તો ગયો, તું તો ચૂકી ગયો ને. આપણે ચૂકી ના જોઈએ. સેવાના કામમાં હંમેશા એમાં પલનો વિલંબ નહીં. સૌથી પહેલા હું
મારે સેવા કરવી છે. આ વાત હંમેશા દિલમાં રાખવું. लाल मुकुंदास रहते हैं निर्मल दास के संग, લાલદાસજી, મુકુંદાસજી, નિર્મલદાસજી, गोविंदा जी ગોવિંદદાસજી, સુંદરદાસજી, વિચાર કરો આ બધા કેવા, જેની પાસે બધા શાસ્ત્રો કંઠસ્થ છે, ધામધણીની બાજુમાં ને બાજુમાં રહેવા વાળા, પલ પલ એક એક વાક્યની ચર્ચા કરવા વાળા, પણ એ બધા સેવામાં આવે ને એટલે સૌથી નાના. સેવાનું કામ આવે ત્યારે સૌથી નાના. ત્યારે કોઈ હું મોટો છું, મને વધારે જ્ઞાન આવી ગયું છે, મને આવડી ગયું છે, હું તો ચર્ચા કરવા વાળો, મારે થોડી સેવા કરવાની હોય. બસ આ જો ભાવ બદલાયો તો ગયા. આ સુંદર સાથ પણ સેવામાં તૈયાર છે. मगन सेवत सर्व अंग, મગન થઈને, મગ્ન થઈને सभी सेवा कर रहे हैं. સેવા કરે સર્વ અંગ. મેં પેલા દિવસે કહેલું કે પેલા આ ભાઈઓને ખાસ ખબર હોય, બોલ્ટ ખોલવા માટે બે પાના હોય, હે ને? એક પાનું હોય અને એક વાંદરી પાનું હોય. ના, રિંગ પાનું નહીં, વાંદરી પાનું. રિંગ પાનું એ ફિક્સ જ કહેવાય. જે ફિક્સ પાનું હોય ને એ નક્કી બોલ્ટ જ ખોલે. ચારાની હોય તો ચારાની બોલ્ટ ખોલે, ને આઠાની હોય તો આઠાની બોલ્ટ ખોલે. અને વાંદરી પાનું હોય ને એ નાનો બોલ્ટે ખોલે અને મોટો બોલ્ટે ખોલે. આપણે કેવા બનવાનું? સેવા જ્યારે આવે ને ત્યારે આપણે વાંદરી પાનું બની જવું. બધી સેવા હું કરીશ. ઝાડુ લગાવવું છે, ચલો હું લગાવી દઉં છું. પાથરવું છે, ચલો હું લગાવી દઉં છું. જે કઈ સેવા હોય, ક્યાંય પણ ક્યારે પણ સેવાનો મોકો મળે ત્યારે વાંદરી પાનું બની જવું. આ સેવા મારે કરવાની છે એમ કરીને આગળ રહેવું. हकीकत का बेचते हैं गुलाब के शीशे, હકીકત ખાન શું મોકલે? ગુલાબનું અત્તર મોટા મોટા શીશા ભરી ભરીને મોકલે છે. અને એ શીશાનું ગુલાબ, અગર ગુલાબનું અત્તર ચારે તરફ બંગલાજીના અંદર છંટકાવ થાય છે. मिही बस्तर पहन के प्रेमदास लावे, પ્રેમદાસ શું લઈ આવે છે? મિહિન. મિહિન એટલે એકદમ બારીક મલમલના વસ્ત્રો. ઉનાળાનો દિવસ છે, ધ્યાનથી પાછું જોજો. હા, ઉનાળો છે. હા, યાદ આવી ગઈ ને પેલી વાર્તા? શિયાળો હતો તો બરાબર છે કે શિયાળામાં ઊન ના પહેરાવા પડે, પણ ઉનાળામાં ઊન ના પહેરાયા તો હા મને બાળ્યો એમ ધની ધની ધની. અહીંયા આગળ પ્રેમદાસભાઈ બિલકુલ મિહિન એટલે કે પાતરા મલમલના વસ્ત્રો લાવી અને પહેરાવે છે. आखिर को इन पे नंद राम पावे અને जावे, અંતમાં એ સેવા નંદરામભાઈ કરે છે. आई फिर वल्लभ पास, છેલ્લે વલ્લભભાઈ પાસે સેવા આવી. यहाँ पे सब सेवा को बोझ, બધી સેવાનો બોજ વલ્લભભાઈ પાસે. છેલ્લે લાલદાસજી જયારે તેને છોડી દીધું એ પછીની સેવા કોને ઉપાડી? વલ્લભભાઈએ. એક ગયો, બીજો સેવામાં તૈયાર. આવી રીતે સેવાઓ ચાલે છે. बहुत मेहनत इन करी सब सेवा की खोज, શાની ખોજ કરી? સેવાની ખોજ કરી. બહુત મહેનત કરી. હું કેવી સેવા કરું મારા સુંદર સાથની, હું કેમ કરું તો મારો સુંદર સાથ પ્રસન્ન રહે. સેવા કોઈ બતાવે ને કરવી અને અંદરથી ઉકલે ને કરવી. રાજજી કહે છે મુખથી સેવા તને શીખ હું, અંતર આડો ટાલ, અનેકવિધ સેવા તણી ઉપજશે તત્કાલ. રાજજી કહે તને મોઢે હું શું કહું, કઈ સેવાની વાત કરું? હું કહું ને તું સેવા કરે એમાં તો કઈ મોટી ધાડ મારી દીધી. તને અક્કલ નથી? આપણા ઘેર લગ્ન પ્રસંગો હોય તો આપણને કોઈ બતાવે કે ભાઈ આમ કરજો, હા પેલા પેલું હરખું મૂકો, પેલું વસ્તુમાં પડી રહ્યું છે, એ કોઈ બતાવે આપણને? તો કેમ જાતે કરી લઈએ છીએ? ત્યાં અક્કલ ચાલે આપણી. અને સુંદર સાથની સેવાનો વારો આવે ત્યારે ત્યાં અક્કલ ના ચાલે, કોઈ બતાવે તો સેવા કરીએ. રાજી કે આ સુંદર સાથ શોધી શોધીને સેવાઓ કરે છે. मावजी भाई इन समय आए पोरबंदर से, માવજીભાઈ પોરબંદર થી આવે છે. सेवा अनार राखवे की, શું રાખવાની સેવા કરે? અનાર. અનાર એટલે દાડમ. બોલો, અનાર એટલે દાડમ. કોઈને ખબર છે અનાર એટલે? અરે અનાર એટલે સહીનો ખડિયો. અનાર એટલે દાડમ નહીં.
પહેલા ખબર છે કાચની શીશી આવતી હતી આવડી, બે બાજુ આમ ક્રશ કરેલા હોય, ચોરસ શીશી આવતી હતી, એમાં સહી ભરેલી હોય. આપણે બધા જ્યારે હિન્દી પેન વાપરતા હતા ત્યારે બોલ પેન ના જમાના નતો, એ દિવસે ખોલીને સહી ભરતા હતા ને હારમાં એકબીજા સહી છોડતા હતા. યાદ આવે છે બધું? મસ્તી કરી હોય તો ખબર પડે કે આ સહી બનાવવાનું અને સુંદરતા જે લખવા વાળા હોય ને એમના સુધી સહીનો ખડીયો પહોંચાડવાની સેવા કરતા હતા. ક્યાંથી આવ્યા હતા? પોરબંદર થી. માવજીભાઈ પોરબંદર થી અહીંયા આગળ હતા અને આ સહીનો ખડીયો એને અનાર કહ્યું, એ અનાર પહોંચાડે ની સેવા કરતા હતા. और पत्री लिखने की सेवा में અને બદ્રીભાઈ લખવાની સેવામાં હતા. आसभाई इन समय लागत है બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ફૂલ આપવાના છે બેન? આપી દો થોડા. અંતિમ ચોપાઈ આવી ગઈ. સુંદરસાજી, આસભાઈ એટલે કે લાલદાસજી, નારિયેળ તોડવા, નારિયેળ લઈ લો. પહોંચી ગયું? નારિયેળ તોડવાનું પહોંચી ગયું ભાઈ? ભલે બસ મુઠ્ઠો બના પાછળ બેઠી ને કશો નહીં. આવી ગયા. वापिस बोलो वो, એ ભાઈ वापिस बोलो वो भाई કઈ કોણ છે? आसभाई હા મેં બોલ નાખ. આવો સુંદરજી, શું કે છે ચોપાઈ? आसभाई इन समय लागत है चरण કોણ આસભાઈ? લાલદાસજી. લાલદાસજી આવી અને શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે. ધામ તરીકે કેમ છે મોટી બાઈ? કેવી સેવા ચાલી રહી છે? સુંદર સાથ મજામાં? એક એક નાની નાની બાબતોનો ધનીજી લાલદાસજીને પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ સેવાનું શું કર્યું, આની સેવાનું શું કર્યું, અને લાલદાસજી પ્રસન્ન ચિત્ત થઈ અને જવાબ આપે છે. श्री राज हित कर बुलावत प्रसन्न होय के मन રાજજી પ્રસન્ન મન એટલે કે બિલકુલ ખુશ થઈને લાલદાસજીને બોલાવે છે અને બધી સેવાની વાતે પૂછે છે, સેવાનો આનંદ કરે છે. श्री महामत कहे सय्यन को શ્રી મહામત કહે સૈયન કો ए सेवा के कहे साथ એ સેવા કે કહે સાથ यहाँ तेहाँ खड़े रहे यहाँ ते ही खड़े रहे जाके धनिये पकड़े हाथ जाके धनिये पकड़े हाथ जाके धनिये पकड़े हाथ. बोलो श्री प्राणनाथ प्यारे की जय. प्रणाम सुंदर सर जी. અહીં અષ્ટપ્રહર ની સેવા પૂરી થાય છે. 3 વર્ષ સુધી સુંદર સાથે ધનીની ખૂબ સેવા કરી. નશ્વર તન ધનીએ છોડી દીધું. ધ્યાનથી સમજજો, મહેરાજ ઠાકુરનું તન છૂટી ગયું. પ્રાણનાથ ન મરે, પરમાત્મા કોઈ મરે નહીં. રાજ્ય મરી ગયા ના, એ તો આજે પણ છે. જ્યારે સુંદર સાથે પૂછ્યું કે હે દામધની, આપ આ તન છોડી રહ્યા છો તો હવે આપ કયા તનમાં બેઠક કરવાના છો એ જરા અમને કહો. ત્યારે રાજ્યે કીધું કે મને શોધવો હોય તો હું 2 જગ્યાએ છું, એક મારા સુંદર સાથના દિલમાં અને બીજો કુલજમ વાણી. આ 2 જગ્યાએ મને શોધી લેજો. હું તમને છોડીને ક્યાંય ગયો નથી. રાજ્ય કહે છે હું તમને છોડીને જઈ શકું નહીં. મારી એક એક આત્મ જ્યાં સુધી જાગૃત ન થાય ત્યાં સુધી હું તમને છોડીને પાછો પરમધામ જાઉં. એક એવો ધની કે પોતાની રૂહને રજડતી મૂકીને પોતે પાછા રંગમહોલમાં એશારામમાં પહોંચી જાય અને કોની સાથે લીલા કરે ત્યાં જઈને? રૂહો તો ફરામોશીમાં છે. તો ધની કહે છે જ્યાં સુધી મારી એક એક રૂહ જાગૃત નહીં થાય ત્યાં સુધી હું તમને છોડવાનો નથી, હું તમને છોડીને ક્યાંય જવાનો નથી. ધનીજી આજે પણ આપણી વચ્ચે જ આ વાણીના માધ્યમથી આપણને આપણા ઘરની યાદ દેવડાવે છે, આપણી આત્મને જગાડવાનું કાર્ય કરે છે.
મારી હેસિયત નથી, મારું કોઈ ગજુ નથી કે હું કોઈ આત્મને જગાડી શકું. જગાડવાનું કામ મારો ધામનો ધણી કરે. મને જેટલું ગજુ આપ્યું, મને જેટલું બલ આપ્યું, એ બલ પ્રમાણે મેં મારું બલ બતાવ્યું. બસ બોલાવા વાળા, કરવા વાળા, કરાવવા વાળા મારા ધામ ધણી છે. એમના થકી જ આ કાર્યક્રમ થયો છે. અને છતાંય માનવ તનમાં છું. ક્યાંક ભૂલથી જીભ લપસી ગઈ હોય, કોઈ સુંદર સાપને દિલમાં દુઃખ પહોંચે, ઠેસ પહોંચે એવો કોઈ શબ્દ મારા મુખેથી નીકળી ગયો હોય, તમારી સૌથી નાની બહેન, આતમ બહેન ગણી મને ક્ષમા કરજો, મને માફ કરી દેજો. મારો ઈરાદો ક્યારે પણ ન હોય, છતાં પણ ભૂલથી કોઈ વાત મારાથી નીકળી ગઈ હોય તો મને માફ કરજો. દામધણીની અપાર મહેર આપણા સૌ સુંદર સાથે પર સદા વરસતી રહે. આ માયાના અપાર દુઃખો, આ માયાની અપાર ચાહતોમાંથી મુક્ત કરી ધણી આપણને આપણા નિજ સ્વરૂપમાં જાગૃત કરે. બસ ધણી પાસે આટલી જ પ્રાર્થના કરું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ સુંદર સાહેબ. પૂરણ બ્રહ્મ કોણ બોલે છે? શ્રી પ્રાણનાથ પ્યારે પૂરણ બ્રહ્મ नारी नया खंडया पार मेरे बाबा जी आनंद खंडया पार शिव शन कादिक आदिक शेषन पावे